નમસ્કાર, રાતના 8 વાગી ગયા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું આપની સાથે વિક્રમ. મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે. હંમેશા પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા ઋષિ ભારતી બાપુએ હવે વધુ એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે અત્યારે રાજકીય ગરમાવો આવી ગયો છે. ગાંધીનગરના માણસા ખાતે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. ઠાકોર ક્ષત્રિય સમાજનું આ સ્નેહ મિલન કાર્યક્રમ હતો અને ઋષિ ભારતી બાપુએ જે શબ્દો ઉચ્ચાર્યા છે, જે નિવેદન આપ્યું છે, અત્યારે રાજકીય વર્તુળોમાં અનેક વિષયોનો અત્યારે ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે. અને એમનું નિવેદન એવું હતું કે ડેપ્યુટી સીએમ અલ્પેશ ઠાકોરને ન બનાવવામાં આવ્યા એમનું એમને દુઃખ છે. હમણાં જે પ્રકારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું, અનેક આશા અપેક્ષાઓ, અનેક સંભવિત નામો જ્યારે ચર્ચાઈ રહ્યા હતા કે કોને મંત્રીમંડળ આપવામાં આવે છે, ત્યારે અલ્પેશ ઠાકોરનું નામ ઘણું ચર્ચામાં હતું. જો કે અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. એ વાતને દિવસો વીતી ગયા, પરંતુ આજે ફરી એક વખત આ મુદ્દો વધુ ચર્ચાયો જ્યારે ઋષિ ભારતી બાપુએ તમામ ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો, ન માત્ર ઠાકોર સમાજના લોકો, ત્યાં ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓની પણ ઉપસ્થિતિ હતી. ત્યારે ઋષિ ભારતી બાપુએ એવું કહ્યું કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવવામાં આવ્યા એનું દુઃખ છે. સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે નેતાઓ વ્હાઇટ કોલર ગુલામી કરી રહ્યા છે, રાજનીતિની સાથે કૂટનીતિ પણ નથી આવડતી. એમણે કહ્યું કે આપણા સમાજનો કોઈ ચહેરો સરકારમાં છે, પ્રતિનિધિત્વ કરે છે, તો એ માત્ર ને માત્ર ગુલામી કરી રહ્યું હોવાનું આમણે નિવેદન આપ્યું છે. એટલે કે રાજનીતિમાં તો છે પરંતુ કૂટનીતિ નથી આવડતી. એક શીખ પણ તેમણે અથવા એક પ્રકારનું સ્ટેટમેન્ટ એમણે આ મંચ પરથી આપ્યું, જેમાં એમણે કહ્યું કે કૂટનીતિ શીખવાની પણ જરૂર છે. તેમણે કહ્યું કે સરકારમાં અને ખાસ કરીને ગુજરાતમાં વોટ બેંકની વાત કરીએ તો ક્ષત્રિય ઠાકોર સેનાની જે પ્રકારે વસ્તી છે, આબાદી છે, તે પ્રમાણે આપણો મોટો વોટિંગ પાવર છે, એનો ઉપયોગ નથી થઈ રહ્યો ને એટલા માટે કૂટનીતિ શીખવાની જરૂર હોવાનું પણ ઋષિ ભારતી બાપુએ જણાવ્યું. અને જ્યારે ઋષિ ભારતી બાપુ જ્યારે નિવેદન આપે છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ અલ્પેશ ઠાકોરને લઈને એમણે આ જે નિવેદન છે એ આપ્યું, એના કારણે અત્યારે રાજકીય વર્તુળમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. જો કે આ વિશે અલ્પેશ ઠાકોર ક્યારેય કંઈ બોલ્યા નથી. મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે એમણે કહ્યું હતું કે મને કોઈ એવી ઈચ્છા કે મારી કોઈ પર્સનલ એવી અપેક્ષા નથી કે મને કોઈ મોટું સ્થાન મળે. તેઓ સરકાર સાથે કામ કરી રહ્યા છે, પોતાના સમાજના પ્રશ્નોને હંમેશા ઉજાગર કરવા માટે સરકાર સાથે સમયાંતરે તેઓ હંમેશા વાતચીત કરતા હોય છે. પરંતુ આજે ઋષિ ભારતી બાપુએ એ કહી દીધું કે સમાજના પ્રશ્નોને વાચા ખરા અર્થમાં ત્યારે જ મળશે જ્યારે આપણી પાસે પાવર હશે, કૂટનીતિ એટલે કે કોઈ હોદ્દો જો હશે નેતા પાસે, તો આપણે વધુ મજબૂત રીતે આપણા સમાજના પ્રશ્નોને મૂકી શકશે. એમનો કહેવાનો સીધો મતલબ એ હતો. પરંતુ અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનવાની કદાચ એમની ઈચ્છા હતી, એ પૂરી ન થઈ, એ વાતનું દુઃખ હોવાનું પણ એમણે જણાવ્યું. શું કહ્યું હતું ઋષિ ભારતી બાપુએ વધુમાં, પહેલા એ સાંભળી લઈએ. એક વાતનું ખૂબ દુઃખ થાય છે. હમણાં દોલતરામ બાપુ બધા વાત કરતા હતા કે સમાજના નેતાઓને રાજનીતિ કરતા આવડે છે, પણ કૂટનીતિ કરતા હજી નથી આવડતી અને એટલા માટે પાછળ રહી ગયા છે. આગેવાનો બધા બેઠા છે, મારી વાતને ધ્યાનમાં લેજો. કૂટનીતિ જેથી તમે કરતા શીખશો ને ત્યારે તમે પોઝિશનમાં નહીં હોય, પાવરમાં હશો, નિર્ણાયક ભૂમિકામાં હશો. એટલા માટે એક સૂત્ર અંગ્રેજીમાં આવ્યું કે યુનાઇટેડ વી સ્ટેન્ડ ને ડિવાઇડેડ વી ફોલ. પરંતુ આપણી અમુક નબળી કળીઓ જાણે છે અમુક લોકો, અમુક પાર્ટીઓ, એટલે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે. અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો હતો, મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે. એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા, ગાંધીનગરમાં મીટિંગો થઈ, છતાં એમાંથી બાકાત રહ્યા, સારા ખાતાઓ પણ ના મળ્યા. એ વાતનું દુઃખ થવું જોઈએ. પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઇડ એન્ડ રૂલની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી, આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધા કરી રહ્યા છીએ. એટલા માટે ફરીથી કહું છું, પોઝિશન જોતી નથી, પાવરમાં આવો. સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ. સમજાય છે ને? ડિવાઈડ થયેલો છે. હું તમને ગણાવું, ભલે વોટિંગ પાવર આપણી પાસે વધારે છે, પણ 40% જ અમુક પ્રતિનિધિ થાય છે.
પહેલું કે આપણો સમાજ 10% વીઆઈપી ગુલામી ભોગવી રહ્યો છે. વીઆઈપી ગુલામો થઈ ગયા છે. સમજાય છે ને? એ ગુલામી ભોગવી રહ્યા છે, બધાને ખબર છે. અને 20% એવા છે કે અવસરવાદીઓ છે. સૌરાષ્ટ્રમાં એક શબ્દ વપરાય છે, ડબલ ઢોલકી. સમજાય છે ને? ઘડીક આમે આટા મારે ને ઘડીક આમે આટા મારે. એટલે 20% એમાં જતા રહ્યા. 50% હજુ સૂતેલી અવસ્થામાં છીએ. સમજાય છે? અને અમારા સંતોનું કાર્ય છે, તમે માત્ર જાગી જાઓ ને, જાગી જાઓ તો બહુ મોટું પુણ્યનું કાર્ય થશે અમારા માટે. એટલે પોઝિશન હોવી જરૂરી નથી, પાવર પણ હોવો જોઈએ, તો એ મહત્વનું છે. આપણી સાથે સરખેજ આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુ પણ જોડાઈ ગયા છે. ઋષિ ભારતી બાપુ, ગુજરાત ફર્સ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ક્ષત્રિય ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ, જ્યાં તમે ઘણી બધી વાત સમાજને લઈને કરી, પરંતુ એ સમજવું છે કે જે પ્રકારે અલ્પેશ ઠાકોરને લઈને પર્સનલી આપણે વાત કરી કે ડેપ્યુટી સીએમ પદ ન આપવામાં આવ્યું, એનું ઘણું દુઃખ છે. તો તમને આવી કોઈ આશા અપેક્ષા હતી અલ્પેશ ઠાકોરને મહત્વનું સ્થાન મળશે એવી કોઈ? જો આજે અમે જે ગામમાં બેઠા હતા સરપંચને ઘરે, ત્યાં લગભગ મારી સાથે 150 જેટલા સમાજના આગેવાનો હતા અને દોલતરામ બાપુ સહિત અમુક સંતો પણ મારી સાથે બેઠા હતા. ત્યારે આ ચર્ચા થઈ હતી કે સમાજ સાથે આવો અન્યાય કેમ થઈ રહ્યો છે. અલ્પેશજીનું નામ સમાજ લેવલે ચાલતું હતું અને પાર્ટી લેવલે જે સમીકરણો થયા હોય, પ્રાદેશિક કે જ્ઞાતિ સમીકરણો, એનો મને ખ્યાલ નથી, પણ સમાજ લેવલે જે વાતો ચાલી રહી હતી, એટલે સમાજની જે વેદના હતી એની ચર્ચા થઈ. એ મેં જાહેર મંચ ઉપરથી સભામાં સ્ટેટમેન્ટ આપેલું હતું કે ગુજરાતમાં 2.5 કરોડનું વોટિંગ હોય તો અલ્પેશજીને ડેપ્યુટી સીએમ બનાવવા જોઈતા હતા. આ સમાજના લેવલેથી મેં એક ભાવના વ્યક્ત કરી હતી અને 22માં પણ આ ચર્ચા થઈ હતી અને વળી પાછી 25માં પણ એનો એ જ વાત થઈ. એટલે એક ઠાકોર સમાજે દુઃખ હતું, એટલે સમાજની જે લાગણી ને માગણી હતી એને મેં જાહેર મંચથી પ્રસ્તુત કરી દીધી. ઓકે, એટલે ઋષિ ભારતી બાપુ, પ્રતિનિધિત્વની વાત છે, મંત્રીમંડળમાં સ્થાન મળવાની વાત છે, તો સ્વરૂપજી ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જુઓ, સ્થાન મળ્યું છે એની ખુશી છે, પરંતુ જે પ્રમાણે ખાતા મળવા એ પણ મેં સભામાં કીધું હતું. આપ એ સ્ટેટમેન્ટ પણ હોય તો ચલાવો તો પાકો ખ્યાલ આવે કે જે ખાતાઓ અપાયા છે એ સી ગ્રેડના અપાયા છે, એ ગ્રેડના ખાતા કોઈને નથી અપાયા. એટલે સમાજની ઈચ્છા હતી કે સમાજનું જો 1.5 કરોડનું વોટિંગ હોય તો કેમ ખાતા શા માટે નથી અપાતા. એટલે જો સામાજિક સમરસતાની વાતો કરતા હોય અને આપણી ભારતીય પરંપરા મુજબ સર્વે ભવંતુ સુખીનઃ અને સર્વભૂત હિતે રતાહાની વાતો કરતા હોય તો એ વાત ચરિતાર્થ થવી જોઈએ. ઓકે, એટલે જે ખાતા મળ્યા છે, મહત્વના ખાતા નથી મળ્યા, મહત્વની જવાબદારી નથી મળી. બીજું એક વાત તમે એ પણ કરી ઋષિ ભારતી બાપુ કે નેતાઓ વ્હાઇટ કોલર ગુલામી કરી રહ્યા છે, એટલે તમે કયા નેતાને ઉલ્લેખીને આ વાક્ય બોલ્યું છે? અને સાથે તમે એ પણ કહ્યું ને કે વીઆઈપી ગુલામ છે કે પછી અમુક લોકો જે છે ડબલ ઢોલકી તરીકે વર્તી રહ્યા છે, તો આ કોને તમે કહી રહ્યા છો? જો એ તો સમાજ અમુક લેવલે કોઈ નેતાઓ નિર્ણય ના લઈ શકે, એ જનરલી મારી વાત હતી. કોઈ એક નેતાને ટાર્ગેટ કરીને મેં નથી કીધું, પણ જનરલી વાત થયેલી છે. અને એમાં સમાજના લોકો પણ હોય છે ને બધા સમાજમાં હોય છે. કોમન વિષય છે આ કે જ્યાં અવસર ભાળે અથવા તો જ્યાં લાભ મળે ત્યાં તરત દોડી જતા હોય છે અને એનું સ્ટેન્ડ ફિક્સ નથી હોતું. એટલે જેમ કાચીડો રંગ બદલે એમ રંગ બદલે રાખતા હોય છે. જી, અને સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ તમારું એ રહ્યું કે રાજનીતિ તો કરે છે પણ કૂટનીતિ નથી આવડતી આપણા નેતાઓને. કૂટનીતિ કરવાની જરૂર છે. એટલે કેવા પ્રકારની કૂટનીતિ શીખવાની છે? દબાણ બનાવવાનું છે સરકાર પર કે કોઈ પણ તમારા સમાજનો ચહેરો છે, નેતા છે, એમને સરકાર પર દબાણ લાવીને મહત્વનું પદ મેળવવાનું છે? જો કૂટનીતિ હું સમજુ છું ત્યાં સુધી કે જ્યાં સમાજના હિતની વાતો હોય, સમાજના કલ્યાણની વાતો હોય, એ વાતોને પ્રાયોરિટી આપે એવી નીતિ જો થતી હોય તો એ સમાજના કલ્યાણ માટે છે. રાજનીતિનો અર્થ હું સમજુ છું ત્યાં સુધી કે કોઈ પણ પક્ષ હોય એના અંડરમાં રહીને કામ એ લોકોનો પ્રોટોકોલ એટલે કરવું જ પડે. પણ એ વસ્તુ ચોક્કસ છે કે કોઈ પણ નેતા હોય એક જે તે સમાજના લોકો મત આપે છે ત્યારે નેતા પેદા થાય છે. કોઈ પાર્ટી નેતાને પેદા નથી કરતા, એને માત્ર ટિકિટ આપે છે. એટલે
જે તે સમાજના નેતાઓ હોય એને મત આપે છે, એટલે સમાજનું એના ઉપર ઋણ છે. તો એને જ્યારે એ નેતા બને અથવા તો મિનિસ્ટર બને તો જે તે સમાજને ક્યાંય અન્યાય થતો હોય, હક અધિકારનો પ્રશ્ન આવતો હોય, ત્યારે એ નેતાએ પોતાની ફરજ અદા કરવી જોઈએ. તો એ કૂટનીતિ કરી કહેવાય, નહીતર પછી રાજનીતિ તો બધે કરે જ છે. જી પણ કૃષિ ભારતી બાપુ, તમે એ પણ કહ્યું છે કે અહીંયા જ્યાં એક બાજુ તમે કહી રહ્યા છો કે વોટ શેરિંગ ખૂબ જ મોટું છે, અને બીજી બાજુ તમે એવું પણ કહી રહ્યા છો કે આપણે આઝાદ ભારતની અંદર જીવી રહ્યા છીએ, પણ છતાં આપણા જે ઠાકોર સમાજ છે એને ગુલામીનો અહેસાસ થઈ રહ્યો છે, એવી ફિલિંગ થઈ રહી છે. જુઓ, એ માત્ર કોઈ ઠાકોર સમાજનો પ્રશ્ન નથી, ઓબીસીમાં ઘણા સમાજના લોકોનો પ્રશ્ન છે. હમણાં અમે અહીંયા પ્રહલાદનગર, હું ન ભૂલતો હોય તો એક મોટું સંમેલન હતું, અને એમાં પણ હું આશીર્વાદ આપવા ગયો હતો. ત્યારે ઓબીસી સમાજ, એસટી સમાજ ને એસટી સમાજ, ત્રણેય સમાજ, માઇનોરિટી સમાજ પણ હતો. ત્યારે એ લોકોને હક અને અધિકારનો પ્રશ્ન આવે છે અને અન્યાય થતો હોય ત્યારે ન્યાય નથી મળતો, એ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે આઝાદ ભારતમાં જે લોકોની જેટલી વસ્તી છે એ પ્રમાણે હક અધિકાર કેમ નથી મળતા? તો જો જે સમાજ જેટલું મતદાન કરે છે એને એ પ્રમાણે હક અને અધિકાર મળવા જોઈએ, એને ન્યાય મળવા જોઈએ, એને સ્થાન મળવું જોઈએ, તો એ લોકો સંપૂર્ણ આઝાદી અનુભવી શકે. નહીતર તો આઝાદ ભારતમાં ગુલામો જ છે. અચ્છા, પણ તમે એ પણ તમે સમજો વિક્રમભાઈ કે ભારત આઝાદ થયું ત્યાર પછી આ દેશમાં કેટલા આંદોલનો થયા, જે તે રાજ્યોમાં, ભારત લેવલે પણ જુઓ અને ગુજરાતમાં પણ જુઓ. હમણાં ગુજરાતમાં વિવિધ ફેકલ્ટીના કેટલા લોકોએ આંદોલનો કર્યા. તો આવા આંદોલનો શા માટે કરવા પડે છે? આઝાદ ભારતમાં આંદોલનો કરવા ન જોઈતા હતા, છતાં પણ કરવા પડે છે. એનો અર્થ શું છે? અચ્છા, એટલે આંદોલનો કરવા પડે છે. અને બીજું અહીંયા તમારું જે સ્ટેટમેન્ટ હતું, ફરીવાર હું કહીશ કે તમે એવું પણ કહ્યું કે કોઈ પાર્ટીના કારણે અહીંયા જે ઠાકોર સમાજ છે 4 ભાગમાં વહેંચાઈ ગયો છે, એવી પણ તમે વાત કરી. નહીં, એ તો જનરલ મેં વાત કરી છે. એ કોઈ પાર્ટીને કારણે નહીં, એ તો સમાજને કારણે જે 4 વિભાગમાં ડિવાઈડ થયેલા છે. ઓકે, એટલે ઋષિ ભારતી બાપુ, છેલ્લો એક પ્રશ્ન એ પૂછવો છે કે ઠાકોર ક્ષત્રિય સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ છેલ્લા 2 થી 3 થયા, એમાં સ્વરૂપજી ઠાકોર હોય કે ગેનીબેન ઠાકોર હોય, એમની ઉપસ્થિતિ હોય, અલ્પેશ ઠાકોરની પણ હોય છે. એટલે 2 મુખ્ય ચહેરાઓ તો છે. સાંસદ ગેનીબેન ઠાકોર છે, બનાસકાંઠાથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, સ્વરૂપજી ઠાકોર છે. જો ક્ષત્રિય ઠાકોર સમાજમાં ઉત્તર ગુજરાતમાં જે સંમેલનો થાય છે એમાં મેં મીડિયામાં કીધું હતું ને સમાજની વચ્ચે પણ વાત રજૂ કરી હતી કે ઉત્તર ગુજરાતમાં ગેનીભાઈ ને અલ્પેશભાઈની જે ગેનીબેન ને અલ્પેશભાઈની જે જોડી કામ કરી રહી છે, એ પાર્ટીને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ સમાજને પ્રાયોરિટી આપીને કામ કરી રહી છે. તો આ દ્રષ્ટાંત આખા ગુજરાતમાં લાગુ પડવું જોઈએ, કારણ કે સમાજ થકી નેતાઓ છે પણ પાર્ટી થકી નેતાઓ નથી બનતા. એટલા માટે પેલા સમાજને પ્રાયોરિટી આપવી જ જોઈએ. અને એટલા માટે જો એ બે ની જે જોડી હમણાં હું જોઉં છું અને સમાજના જે રિપોર્ટ મારી પાસે આવે છે કે ગેનીબેન અને અલ્પેશભાઈ બંને એક અલગ અલગ પાર્ટીના હોવા છતાં એ સમાજ હોય ત્યાં બંને સાથે હાજર રહે છે. તો એક સમાજને પ્રેરણા લેવી જેવી વાત છે ને હું પણ એક ખુશી વ્યક્ત કરું છું કે આવી વસ્તુ થવી જોઈએ. તો તમે જે સમાજમાંથી નેતા બન્યા છો અથવા જે સમાજના ભાઈ બહેનોએ મત આપ્યા છે એનું ઋણ તમે અદા કરી રહ્યા છો. અચ્છા, એટલે સમાજમાં એકતા છે એવું તમે માનો છો? સમાજની અંદર એકતા છે, પણ જે લોકો અમુક જે પાર્ટીના કોઈના કારણે અલગ અલગ જે 4 જૂથ બનાવે છે. જો એ એક વસ્તુ વિક્રમ, હા, હું એમ કહું છું કે જે સમાજ બહુમતી સંખ્યામાં છે અથવા તો બહોળી સંખ્યામાં છે એ સમાજ જો પાવરમાં આવે તો જે તે પાર્ટી એની રીતે એ વિચાર કરતી જ હોય છે કે કેમ ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવીને સમાજને તોડવાના પ્રયાસો કરવા છે. તો એવી વાતો પણ અથવા તો વિચાર જે તે પાર્ટીના હોય જ, પણ આજે સમાજ જાગૃત થઈ ગયો છે. લગભગ હું સમજુ છું ત્યાં સુધી 50-60% સમાજ જાગૃત થયો છે અને બીજા સંગઠનો લગભગ 200 જેટલા આલે છે ને આગેવાનોનું સતત પરિભ્રમણ આયોજનો, એનો રોડમેપ એ પ્રમાણે જો ટોટલી સમાજ જાગૃત થશે તો એનું પરિણામ એક સંગઠન માટે જાગૃતિ માટે બહુ સારું મળશે.
બિલકુલ 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 ઋષિ ભારતી બાપુ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો ઋષિ ભારતી બાપુ જેમ જણાવી રહ્યા છે કે ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમો થયા પાછલા કેટલાક દિવસોમાં, એમાં ગેનીબેન અને અલ્પેશ ઠાકોરની હાજરીથી એઓ ખુશ છે, પરંતુ ક્યાંક એમની દિલની લાગણી એમણે આજે માણસા ખાતે આયોજિત કાર્યક્રમમાં વ્યક્ત કરી કે અલ્પેશ ઠાકોરને પણ મહત્વનું પદ મળવું જોઈતું હતું, મંત્રીમંડળમાં નથી મળ્યું, પરંતુ એમણે એમ કહ્યું કે વ્હાઇટ કોલર ગુલામી છોડવાની છે, સાથે સાથે રાજનીતિની સાથે સાથે કૂટનીતિ પણ આવડવી જોઈએ, કારણ કે જો મહત્વના સ્થાન અથવા મહત્વનું પદ સરકારમાં હશે તો સમાજના પ્રશ્નોને કદાચ વધારે સારી રીતે વાચા મળી શકશે એવી લાગણી એમણે વ્યક્ત કરી છે. બિલકુલ.